બૂટની હાલત જોવો ગઈશ. હા જોવો ગઈશ. આજે તો છે ને બ્રેકો થોડું બ્રેક નથી લાગતી ને તો બૂટ ઘસાઈ ગયા છે. જો બૂટથી બ્રેક મારી પ્લસ પંખો બી ઘસાઈ ગયો છે. ગઈશ મસ્ત એવા જો ટેન્ટ લગાવી દીધા છે. ત્યાં છે જીગરભાઈનો ટેન્ટ, ત્યાં છે આપણું ટેન્ટ. અને જીગરભાઈ છે ને ખીચડી બનાવી દીધી છે મસ્ત એવી. અને જો અહીંયા બનાવીને મૂકી દીધી છે જીગરભાઈની ખીચડી. જીગરભાઈ છે ને વહેલા જમવાનું બનાવીને બેસી ગયા છે. બાકી આપણું તો હજી ચાલુ છે. જો ગઈશ આપણે પણ ખીચડી બનાવીએ છીએ આજે. અને આજે આપણે છે ને અત્યારે અમે છે મંડીથી આગળ આવી ગયા છીએ 70 કિલોમીટર જેટલું. અને અત્યારે છે ને આખા દિવસનો પણ બંધ હતો. જીગરભાઈ પણ અલગ થઈ ગયા હતા. તો આવડે જ અમે છે ને થોડી વાર પહેલાં જ ભેગા થયા છીએ અહીંયા. અને જીગરભાઈ અહીંયાથી છે ને તો સામે બ્રિજ છે ને એના થોડા આગળ ઊભા હતા. તો અત્યારે છે ને જીગરભાઈ સામાન ખોલે છે. અને આપણું સાયકલ છે ને ત્યાં મૂકી છે. બાકી અત્યારે અમે છે ને દુકાને ગયા હતા તો સામાન લઈ આવ્યા છે ગમે તે જુઓ. પાર્લે છે, મેગી છે, દહીં છે, ચોખા છે, એવું સામાન લઈ આવ્યા છીએ. અને આ હોટલ છે ને એ લગભગ બંધ છે. લાઇટ બી લાગે છે પણ ખબર નહીં અત્યારે તો બંધ છે. અમે અહીંયા પૂછ્યું હતું ને તો એવું કીધું કે ખાસા ટાઈમથી બંધ છે પણ લાઇટ તો હવે લાગ્યું છે એટલે લાગ્યું એટલે ખબર નહીં કંઈ નહીં જે હોય તે. બાકી અંદર તો જો ખાટલો બાટલો બધું જ છે પાથરેલો. તો કંઈ નહીં અત્યારે તો સૂઈ જશું. અને આપણા જીગરભાઈ છે ને ટેન્ટ લગાવે છે તો આપણે પણ અહીંયા ટેન્ટ લગાવી દઈશું. અને ગઈશ આજની નાઇટ આપણે છે ને અહીંયા કરવાની છે. તો પહેલાં ટેન્ટ લગાવી દઈએ મસ્ત એવું. ગઈશ મસ્ત એવા જો ટેન્ટ લગાવી દીધા છે. ત્યાં છે જીગરભાઈનો ટેન્ટ, ત્યાં છે આપણું ટેન્ટ. અને જીગરભાઈ છે ને ખીચડી બનાવી દીધી છે મસ્ત એવી. અને જો અહીંયા બનાવીને મૂકી દીધી છે જીગરભાઈની ખીચડી. જીગરભાઈ છે ને વહેલા જમવાનું બનાવીને બેસી ગયા છે. બાકી આપણું તો હજી ચાલુ છે. જો ગઈશ આપણે પણ ખીચડી બનાવીએ છીએ આજે. અને આજે આપણે છે ને ચલનું દહીં ખાવાનું છે. જો ગઈશ આ ટાઈપ દહીં છે. 450 ગ્રામ દહીં છે. જો ગઈશ અને પ્રાઇસ કેટલી છે ખબર છે? કેટલી પ્રાઇસ હતી જીગર? અરે હવે યાર એ તો 10 રૂપિયા લખ્યા છે. હા એ જો નીચે છે 52 રૂપિયાનું દહીં છે. અને છે ને 500 ગ્રામ દહીં છે. બાકી મેગી છે. અને ખીચડી હવે છે ને મસ્ત એવી ચડવા કરે છે. જો બાકી ખીચડી ચડી જાય એટલે મસ્ત એવી ખાઈ લઈશું. બાકી આજની નાઇટ તો આપણે અહીંયા કરવાની છે. અને જો ત્યાં છે ને સાયકલ મૂકી દીધી છે. અહીંયા પાવર બેંક ચાર્જિંગ થાય છે. અહીંયા હેલ્મેટ છે કંઈક આ ટાઈપ છે. અને જીગરભાઈની સાયકલ છે ને અહીંયા મૂકી દીધી છે. જો પંપ અહીંયા પડ્યો છે મતલબ અહીંયા છે ને કોઈ એટલે. અને આ ગઈ હિમાચલમાં છે ને બહુ મસ્ત માણસો છે. અહીંયા છે ને સાયકલ એમને એમ પડી છે. સામાન બધું એમને એમ રહેશે. સાયકલ એમને એમ રહેશે. તાળું ના મારીએ તો એ છે ને અહીંયા કોઈ નથી. એટલા માણસો મસ્ત છે ને કે કોઈ વસ્તુને અડતા નથી. એટલે બહુ સારું છે, સેફટી છે. અને અહીંયા જો અંદર લાઇટ પણ ચાલુ છે, અંદર ખાટલો પણ છે. પણ કોઈ આવે નહીં તો સારું. બાકી અમે છે ને કોઈને પૂછ્યું છે પણ મતલબ જે અહીંના મેન માલિક છે ને એમને નથી પૂછ્યું, બીજા માણસોને પૂછ્યું છે હાલતું ખાલતું અહીંયા જતા એમને. તો બધા કહેતા કે ભાઈ દુકાન બંધ છે તો સુઈ જાઓ. તો મસ્ત પીવાનું પાણી છે, લાઇટ છે, બધી સુવિધા છે. તો ચલો પહેલાં જમવાનું બની જાય એટલે જમી લઈશું. એટલે ગાઈસ અત્યારે વાગી ગયા છે 6:30. અને સવારમાં જો અમે છે ને બંધ ઢાબે રોકાયા હતા. તો સવારમાં છે ને સામાન બધો પેક કરી દીધો છે મેં મારો. અને જીગરભાઈ આજે છે ને થોડા ટાઈમ વધારે લેશે કેમ કે આ જીગરભાઈ લેટ ઉઠ્યા છે. તો જો જીગરભાઈ એમનો ટેન્ટ પેક કરે છે. સામાનનું અડધું પેક થઈ ગયું છે. અને આજે કઈ છે ને જેટલું બને એટલું જલ્દી છે ને પકવાનું છે. ચંદીગઢ 100 કિલોમીટર જેટલું છે. જો ભાઈ સામાન પેક કરી દીધું છે. પંખાના હાંગા તૂટી ગયા છે બધું. બસ ચલો જીગરભાઈ નીકળીએ. તો ભાઈ ચલો હવે અહીંયાથી નીકળીએ આગળ જવા માટે. બાકી વરસાદનો માહોલ થોડો લાગે છે. અને કંઈક આવી જગ્યા છે તો અમે કાલે નાઇટ કરી હતી. વરસાદ આવે એના પહેલાં અહીંયાથી જલ્દી નીકળી જઈએ. તો ચલો ભાઈ નીકળીએ અહીંયાથી.
મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ મોર્નિંગ. આપણે પણ બહુ જ મજામાં છીએ, કેમ કે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને હિમાચલ પ્રદેશમાં છીએ અત્યારે. તો જો સામે છે ને 4 નંબરની ટનલ આવી ગઈ છે, તો ટનલમાં જવાનું છે હવે. અને ચંદીગઢ હવે અહીંયાથી છે ખાલી 90 કિલોમીટર, તો આપણે સાંજ સુધીમાં ચંદીગઢ પહોંચી જઈશું. અને કાલે આપણે મસ્ત મજાના ટ્રેનમાં બેસીને ઘરે. બાકી જો આપણી સાયકલ બે બ્રેક ખરાબ થઈ ગઈ છે અને હજી સુધી બ્રેકનું કામ પણ નથી થયું. આ જો ચેન પણ તૂટી ગઈ છે બેગની. કંઈ નહીં, બધું ચંદીગઢમાં જઈને કમ્પ્લીટ થઈ જશે અને ત્યાર પછી તો આપણે સીધા ઘરે જવાનું છે. બાકી અમે આ બાજુથી ત્યાં છે ને બહુ બધા વાદળ હતા, એટલે આપણે વિડીયો અત્યારે સ્ટાર્ટ કર્યું છે. અને અત્યારે વાગી ગયા છે 9 કમ્પ્લીટ. તો આપણા જીગરભાઈ છે ને તે ગયા આગળ ટનલમાં ઘૂસી ગયા હશે. જો અહીંયા વરસાદ પણ પડ્યો છે સવારમાં. તો આજે ઉપરથી પાણી પડે છે જો. તો ચલો ફટાફટ જઈએ ટનલમાં. બાકી જીગરભાઈ તો આગળ જતા રહે છે. ચલો નીકળીએ આગળ જવાનું. તો ગાઈસ ટનલ આવી ગઈ છે જો. આપણને લાગ્યું કે 4 નંબર ટનલ છે, પણ 2 ટનલમાં છે આપણે ઘૂસ્યા જ નહીં, ડાયરેક્ટ બારે આવી ગયા. બાકી ટનલ નંબર છે 2, એટલે હવે લાસ્ટ એક જ ટનલ આવશે, પછી સીધા ચંદીગઢ પહોંચી જઈશું આપણે. જો ગાઈસ આ ટાઈપ છે ટનલ. જો ગાઈસ મસ્ત એવી સુવિધા છે, અંદર લાઇટ છે, પંખા છે. વધારે મોટી પણ નથી, નાની એવી ટનલ છે, એટલે વાંધો નહીં આવે. ચલો જલ્દી નીકળી જઈએ બહાર. 3:30 અને છે બહુ જ થાકી ગયા છે યાર આજે તો. અને સાયકલે પણ છે ને બહુ જ પરેશાન કરી નાખી. બૂટની હાલત જોવો ગાઈસ. હા જો ગાઈસ આજે તો છે ને બ્રેક નથી લાગતી ને, બૂટ ઘસાઈ ગયા છે જો. બૂટથી બ્રેક મારી પ્લસ પંખો બી ઘસાઈ ગયો છે જો. આજે છે ને બૂટથી બ્રેક મારીને સાયકલ ચલાવી યાર, કેમ કે ચંદીગઢ જલ્દી પહોંચવું પડે. કેમ કે આજે છે ને થઈ ગઈ છે તારીખ 13 અને 17 તારીખે આપણે છે ને ઘરે પહોંચવાનું છે. તો ચંદીગઢ જ ના પહોંચી રહીશું તો પછી પ્રોબ્લેમ થાય, એટલે યાર આજે તો છે ને ચલાવી છે સાયકલ ગમે તે કરી. બાકી જો જીગરભાઈ છે ને શૂટ લે છે. બાકી જ્યાં બેઠા છીએ જો નીચે બેસી ગયા છીએ. હાલત જ ખરાબ થઈ ગઈ છે. કંઈ નહીં ગાઈશ, હવે છે ને ચંદીગઢ ખાલી 60 કિલોમીટર છે, એટલે લગભગ આજે તો નહીં પહોંચાય, પણ જોઈએ પહોંચી જવાય તો. બાકી ટ્રાય કરીએ પૂરેપૂરો પહોંચવાનો, કેમ કે કાલે તો ગમે એ થાય ટ્રેનમાં બેસવું પડશે 10 તારીખે, તો જ આપણે ગુજરાત પહોંચી જવાનું, તો જ ગુજરાત પહોંચી શકાશે 17 તારીખ સુધીમાં. 17 તારીખે આપણે આવી જશે. બહુ જલ્દી પહોંચવાનું છે. પાણી જોઈએ પછી પાછળ